નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગીગા બાપા અને ખેડૂત સાથે બનેલી ઘટના વિશે। શેત્રુજી નદીની એક શિલા પર બેસીને માળા ફેરવતા જુવાન ગોવાળની પીઠ ઉપર ખેડૂતના બળુકા હાથે સાતી હાંકવાના પરોણાના ઉપરા ઉપરી 3 ઘા ઝીકી દીધા। ધડૂસ 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 જુવાનના વાહાની ચામડી બોકાહા નાખી ગઈ। કારમાં ઘાના ભરોળા ઉઠ્યા, છતાં જુવાને બાંગ કે બોકાહો ન નાખ્યા। ઘાના પડછંદા નદીની ઊંચી ભેખડો સાથે ભડકાઈને એ ખળખળ વહેતા વહેણમાં ડૂબી ગયા। કિનારા અને ઝાડવા કમી ગયા, કિનારા અને ઝાડવા કમકમી ગયા। હાળો સાવ નઘરોળ છે। જુવાને ઘા ખમી લીધા છતાં ચીસ ન પાડી। એથી ખેડૂત વધારે ઉશ્કેરાયો। કહું છું, આ શેરડીનો વાત તારા આદાનો છે? મારા 10 વીઘાના વાઢ માથે આદુ વાવી દીધો, છતાં બોલતો નથી? ભમરાળા! માળા પૂરી થઈ એટલે માળાનો મેર આંખે અડાડીને એ જુવાન ગોવાળે ઊંચી જોયું। મને ખબર નહોતી કે મારી ગાયો તમારા શેરડીના વાઢમાં ઘૂસી ગઈ છે। અરે રે, તમારું ભારે નુકસાન થયું બાપા। બાપાનો સવાદિયો થામા અને મારી નુકસાનીના રૂપિયા કાઢી નાખ। રૂપિયાની વાતે નિર્ધન ગોવાળ લાચાર થઈને નીચે જોઈ ગયો। ખેડૂતને ધોમચક લાગી ગઈ। એણે શીલાને, ગોવાળને અને ગાયોને ધડૂસી નાખવાના ક્રોધાવેશમાં ચારેકોર જોયું અને આવડતી હતી એટલી ગાળોનો વરસાદ કરી નાખ્યો। ગરીબ ગોવાળે છાનોમાનો નિશ્વાસ મૂકીને ગુરુને યાદ કર્યા। હે આપાદાના, તમે કરો ઈ ખરી। ખેડૂત અને ગોવાળ વચ્ચે પળ બે પળનો ખાલીપો રચાઈ ગયો। જુવાનનો વાહો સળગતો હતો, છતાં શાંત હતો। ખેડૂતનો રુદિયો ધગધગતો હતો, સથરિયો થયો। અમરેલી પ્રાંતના આંબા ગામની સીમમાં શેત્રુજીને કાંઠે આ ઘટના ઘટી ત્યારે બપોરનો સૂરજ આભની અડીએથી જરાક જ ખસ્યો હતો અને અણજાણી અણકલ્પી વાત બની ગઈ। નદીના કાંઠા ઉપર 100 જેટલી ગાયોનું ગોધણ નિરાતવું થઈને ચરતું હતું। તેથી ગાયોનો માલિક ગણાતો ગોવાળ નિરાતવો થઈને નદીના પથ્થર ઉપર બેસીને માળા ફેરવવા બેઠો। સાથી ગોવાળને નદીના બિલોરીકાસ જેવા પાણી જોઈને નાહવાની ઈચ્છા થઈ એટલે ગુનામાં પડ્યા। રેડી પડેલી ગાયો આંબા ગામના આહ્યા પટેલના શેરણીના ઉછળતા વાઢમાં પોગી ગઈ। કોણી શેરણીને ખમદળી નાખી। એ જ વખતે વાઢનો માલિક આવ્યો અને નિરાતવે જીવે માળા ફેરવતા ગોવાળના વાહમાં 3 જેટલા પરોણા વાળી લીધા, પણ ગોવાળે માળા અધૂરી ન મૂકી। ચલાળાની જગ્યામાંથી બીજી વાર ગેબી અવાજ ઉઠ્યો, વાહ ગીગા, મેં તને પીર કીધો ઈ કાંઈ ખોટું હતું? હા, ચલાળાના આપાદાને જગ્યામાં ઉછરીને મોટા થયેલા ગધેઈ પુત્ર ગીગાને એક સાંજે ગીગડો પીર કહીને નવાજ્યો હતો। ભણ્યું ગીગા, આસે આસે એટલે અહીં આવ। સંધ્યા ટાણે જગાની ગાયો ચારીને આવેલા ગીગાને એ આપાદાના એ પાસે બોલાવ્યો। આવ્યો બાપુ। ગીગો પલાઠી વાળીને ગુરુ સામે બેસી ગયો। ગીગા, આજ તો કાંક નવી વાતો કરીએ। કરો બાપુ, હું સાંભળું છું। ગીગા, આપણી જગ્યાની ગાયો કેટલી? 2 અને 16। એના 2 ભાગ કરીએ, કેટલી થાય? 108 થાય। બાપુ, વાહ ગીગા, ભારે મેળ થઈ ગયો। માળાના પારા 108 અને તારા ભાગની ગાયો પણ 108 હો। મારો ભાગ? ગાયોના 2 ભાગ? શું કામે બાપુ? ગોવાળ ગીગો અકળાઈ ગયો। આપણે હવે જુદા થાય ગીગા, પણ શું કામે? બાપુ, જગ્યાની, સાધુની, ગાયોની સેવા કરવામાં મારાથી કઈ ભૂલ થઈ ગઈ? ગીગા, ભૂલ તો અમારી થાય। જો તને નકરો ગોવાળ રાખીએ તો તે જન્મ ધારીને ગાયો, ગરીબો અને સાધુની અણથક સેવા કરી, એથી તારી ઉપર જગ્યાનો ઠક્કર રાજી છે। તું એ નોખી જગ્યા બાંધીને ટુકડો આપ। તું પીર થઈને પૂજાશ। આ પળેથી તું ગીગો ગોવાળ નહીં, પણ ગીગો પીર। જા બાપ, મારી તને આશીષ છે
કે તારી જગ્યામાં આકાશેથી રોજી ઉતરશે, તારે માંગવું નહીં પડે, મારાથી સવાયો થઈને પૂજાશ, તારા ભાગની ગાયો લઈને જા. ગીગા, તારો આત્મો કોળે ત્યાં રોકાઈને જગ્યા બાંધજે. જા બાપ, તારો નિભાડો પાકી ગયો છે. અને ગીગામાંથી આપો ગીગો થઈને ગુરુની આશીષ માથે ચડાવીને એ આપો ગીગો 108 ગાયો લઈને ચલાળેથી નીકળ્યા. ગાયો ચારતા જાય અને ગામ બદલતા જાય. એમ કરતા તે આંબા ગામની સીમમાં આવ્યા. ગાયો ચરવા વળગે એટલે પોતે માળા જપવા બેસી જાય. રોજના ક્રમ મુજબ આજે પણ માળા જપવા બેઠા હતા. સાથી ગોવાળો નાવામાં રોકાયા અને ગાયો ડાયા પટેલના શેરણીના વાઢમાં પહોંચી ગઈ. પટેલના વાઢને ખેદાન મેદાન કરી નાખ્યો. બરાબર એ જ વેળા ડાહ્યા પટેલ આંટો મારવા આવ્યા અને વાઢનો કોષ નજરે જોયો. ગોવાળને શોધ્યો પણ નજરે ન ચડ્યો. પણ નદીના પથ્થર ઉપર બેસીને એ માળા ફેરવતો ગીગો નજરે પડ્યો. ગીગો નિરાંતે જીવમાળા જપતો દેખાયો અને પટેલના મગજના 2 ફાડિયા થઈ ગયા હો. હાથીડા હાંકવાનો પરિણો લઈને ગોવાળને ઘડુસવા માંડ્યો. 1, 2, 3 ઘા વાળી લીધા. માળાની સ્વાદણી બોલતો નથી, તારી ગાયોએ મારા વાઢનું નિકંદન કાઢી નાખ્યું, માફ કરો પટેલ. આપા ગીગાએ માળા પૂરી કરીને ડોકમાં નાખી. મને ખબર ન રહી અને તમારું ભારે નુકસાન થઈ ગયું. ભારેમાં ભારે નુકસાન છે, ભરી દે રૂપિયા. પણ મારી પાસે પૈસા કંઈ નથી બાપા. ગીગા ભગતે પસ્તાવો વ્યક્ત કર્યો પણ પછી રસ્તો કાઢ્યો. એમ કરો પટેલ, તમારા નુકસાનના રૂપિયા ગણીને મને સાથી રાખો. તમારા નાણાં પૂરા થઈ જાય ત્યાં સુધી હું તમારી ખેતીની તમામ મજૂરી કરીશ અને વાઢ ઉછેરીને હતો એવો કરી દઈશ. હા, બીજો કોઈ ઉપાય નથી. ડાયા પટેલને બેથડિયા શરીરવાળો મજબૂત સાથી સસ્તામાં મળી જતા ક્રોધના પૂર ઉતરી ગયા. આપા ગીગાને સાથી રાખી લીધા. ગીગો આખો દિવસ મજૂરી કરે અને રાતે હરિસ્મરણ 10 મહિનામાં ગીગા ભગતે શેરડીના વાઢને ગાંડી ગીરના વાહડા જેવો બનાવી દીધો. વાઢ પાક્યો. ડાયા પટેલે સિંચાડો માંડ્યો. ગીગા ભગતે પૂછ્યું, ડાયા હતા, આ વાઢમાંથી કેટલા માટલા ગોળ થશે? 500 માટલા ભરાય તો ઘણો કહેવાય, અને 500 ઉપર થાય તો એનો ધર્માદો કરી દઉં, અને શેરડી વધે તો મારી ગણીને આપો. દીધી જા. અને ડાયો પટેલ છૂક થઈ ગયો. 500 ને બદલે 800 માટલા ગોળના ભરાયા અને છતાંય શેરડી વધી. પટેલના મન અંતરે દીવો થઈ ગયો કે ગીગો ભગત પ્રતાપી પુરુષ છે, નહીતર આવું બને જ નહીં. આપા ગીગા, પટેલ પાઘડી ઉતારી. મને માફ કરો, મેં તમારી પાસે કાળી મજૂરી કરાવી, તમને લુખ્ખા સૂકા રોટલા ખવડાવ્યા. મારા ગુનાને માફ કરો આપા ગીગા. ના રે, તમારો શાનો ગુનો? મને તમે રોટલા દઈને ગધરાવ્યો. તમારા નુકસાન માટે જ મેં મજૂરી કરી. અને પટેલ, ગાયોના નસીબ જબરા હોય છે. ગોળ અને શેરડી વધ્યા. ઈ પ્રતાપ એ ગૌતરીઓનો છે. ના ના આપા ગીગા, મારો અંતર મને ડંખે છે, માટે આ વાડી મારે તમને ભેટ આપી દેવી છે. ન ખપે બાપા. બાપા, અમે સાધુડા તો ફરતા રામ, અમારે જમીન જાગીર ન ખપે. પણ પટેલ મક્કમ હતા હો. એમ કરો પટેલ, આપા ગીગાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. હું તમારા એક દીકરાને કંઠી બાંધું અને વાડી એને અર્પણ કરું. વાડીએ ઝૂંપડી બાંધીને સદાવ્રત ચાલુ કરે એટલે બધું મારું થઈ જાય. અને આંબા ગામે પ્રથમ જ્યોત પ્રગટાવીને ગીગો ભગત ચાલી નીકળ્યા. વિસાવદર નજીક આંબાગાર નદીના કિનારે આવતા આપાને અદૃશ્ય આદેશ થયો. ગીગા, અહીં જગ્યા બાંધ અને દાન ગીગેવનું નામ લઈને સેવાનો માંડવો બાંધ. બાપ, આજે એ જ જગ્યા સતાધારના નામે પ્રખ્યાત છે મિત્રો.
વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સતાધાર, જય આપા ગીગા.